નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ એપીએમસી માર્કેટ યાર્ડના મેદાન ખાતે પાછલા 5 દિવસથી જુવારની ખરીદીના નિયમો સામે ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોની લડતનો આખરે વિજય થયો છે અને આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની સક્રિય મધ્યસ્થી અને મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી તાકીદની રજૂઆતના પગલે રાજ્ય સરકારે ખેડૂતોની માંગ મંજૂર કરી છે. ડભોઈ અને તેની આસપાસના વિસ્તારના ધરતીપુત્રો પોતાની ઉપજ એટલે કે જુવારને ટેકાના ભાવે વેચવા માટે પાછલા 5 દિવસથી ડભોઈ એપીએમસી ખાતે કાળઝાળ ગરમીમાં ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા. ખેડૂતોની માંગ હતી કે સરકાર દ્વારા હેક્ટર દીઠ જે જુવાર ખરીદવામાં આવે છે તેનો કોટા વધારીને 1850 કિલો કરવામાં આવે. ખેડૂતોની આ લડત જેમ જેમ લંબાતી ગઈ તેમ તેમ સ્થાનિક રાજકારણ પણ ગરમાતું ગયું. ગઈકાલે આ મામલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા એક્શનમાં આવ્યા હતા. તેમણે ખેડૂતોના હિતમાં તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આર્થિક નુકસાની વેઠતા ખેડૂતોના પ્રશ્નની ધારદાર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ દરખાસ્તને લીલી ઝંડી આપતા જ ડભોઈના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. મોડી રાત્રે એપીએમસીના મેદાન પર પહોંચેલા ધારાસભ્ય શૈલેષ મહેતાએ તમામ આંદોલનકારી ખેડૂતોને સ્ટેજ પર અન્નપ્રાશન કરાવીને આંદોલનના સત્તાવાર અંતની જાહેરાત કરી હતી. જો કે આ પ્રશ્નના નિકાલ બાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેરમાં જ આ આંદોલન પાછળ રોટલો શેકી રહેલી કોંગ્રેસ પક્ષની નેતાગીરીને બરાબરની આડે હાથ લીધી હતી. ધારાસભ્યએ આડકતરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ ખેડૂત આંદોલન સંપૂર્ણપણે કોંગ્રેસ પ્રેરિત હતું અને જે આંદોલન વિપક્ષ પ્રેરિત હોય તે ક્યારેય ગાંધીનગર સુધી પહોંચી શકતા નથી. કે જે આને રાજકીય રૂપ આપવાનો પ્રયત્ન કરતા હોય, એટલે રાજકીય રૂપ નથી આપવા દીધું એટલે પણ તમને બધાને અભિનંદન આપવા. નહીં તો લોકોને રસ અલગ હોય છે. તમારા ખભે બંદૂક બીજાની સામે તાકતા હોય, કારણ કે એમને લડવાની તાકાત નથી હોતી, એટલે એ લોકો બીજાના ખભે બંદૂકો મૂકતા હોય છે. અને કાલને ટ્રેક્ટર રેલી એનો પુરાવો છે. ગાંધીનગર સુધી પહોંચી જ ના શકી. ખાલી ખેડૂતો હોત તો ગાંધીનગર સુધી પહોંચત. પણ જે થાય તે સારા માટે. મેં સવારે કીધું કે ભજનો કરાવડાયા ને એટલે એપીએમસીની આજુબાજુમાં જે કંઈ નાની મોટી અડચણો હશે ને એ બધી દૂર થઈ જશે. અહીંયા ભજનો થયા છે એ પણ જરૂરી હતું કે એપીએમસીમાં પણ ઘણી અડચણો એટલે એ દૂર થવી જોઈએ. એટલે ભજનો થયા એટલે એ અડચણો પણ દૂર થઈ ગઈ. એટલે જે કંઈ થાય સારા માટે એવું કહેવાયું છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જ રીતે આપણી વચ્ચે એકતા રહે. આપણી જે કંઈ સમસ્યાઓ છે સરકાર આ જ રીતે આપણને મદદરૂપ થાય અને ખેડૂતોને સૌથી વધુમાં વધુ ફાયદો થાય. આ પ્રશ્ન એટલા માટે આપણને ઉપસ્થિત થયો, ખાલી ડભોઈમાં ઉપસ્થિત રહ્યો કારણ કે ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન ડભોઈમાં થાય છે અને થોડું ઘણું આપણી બાજુમાં છે એટલે વાઘોડિયામાં. બાકી કોઈ ઠેકાણે જુવાર ઉગાડવામાં આવતી નથી. મોદી સાહેબે મિલેટ 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 કર્યું એટલે બધા એ પાકો તરફ વળ્યા. અને એણે પીએચડી કરી પણ મને થોડું ઘણું જ્ઞાન આપ્યું. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.